અને ચોમાસું માથા પર છે થોડા વખત અમારા માટે માથા પર એટલે જૂનમાં બી આવી શકે, મેમાં બી આવી શકે. એટલે સીએનડી વેસ્ટ છે, બાકીના જે મુદ્દાઓ છે એનું કામ કેવી રીતે સ્પીડઅપ થાય અને એ કેવી રીતે ટાઈમ બાઉન્ડ થાય એના માટે બેઠેલા. અને બહુ જ લાંબી ચર્ચા કમિશનરની ઓફિસમાં થયા પછી સેપરેટલી બેઠા છે અને અમે એનું સ્ટોક 10 કે 15 દિવસે લેવાના છે. ના, સીએનડી વેસ્ટનો મુદ્દો ખાસો બહુ જ મોટો છે અને અમે અમારા રિપોર્ટમાં ચોથા રિપોર્ટમાં કીધું છે કેવી રીતે હલ કરાય અને અમે કોશિશે કરી રહ્યા છે કે કેવી રીતે હલ થાય. એ હું અત્યારે તમે કમિશનરને જ પૂછજો, કારણ કે અમારી જવાબદારી એ છે કે કોઈ બી રીતે અમે જે કીધું છે એનો અમલ થાય. એટલે અત્યારે અમે જે કીધું છે એનો અમલ થાય એની કોશિશ કરી રહ્યા છે. 2017 સીએનડી વેસ્ટની વાત ચાલે છે, કમિટી છોડી દો. 2017નો રિપોર્ટ છે, 19નો છે, 21નો છે ને અત્યારનો છે. નગરપાલિકા ખાતે અમે વિશ્વામિત્રી જે ગયા વર્ષનું રિસિલ્ટિંગ અને રિજ્યુનેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી છે. આનાથી નેક્સ્ટ ફેઝમાં હવે જવા માટેની પ્રિલિમિનરી મિટિંગ્સ પણ બોલાવવામાં આવ્યો હતો. પર્યાવરણ પ્રેમીઓની જે કન્સર્ન્સ હતી એમાં એક બે જગ્યામાં જે આપણે ગેબિન સ્ટ્રક્ચર્સ કરવાનું છે, સીએનડી વેસ્ટનો નિકાલ કરવાનો છે, અમુક મેન્ડરિંગ કોર્સમાં જે નવું સ્ટ્રક્ચર્સ પ્રોટેક્શન વોલ, રિટર્નિંગ વોલ કરવાનું છે, એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને હવેથી જે આટલા વર્ષોથી વિશ્વામિત્રી રિવરની અમે વાત કરીએ છીએ એ પેરિનિયલ રિવરને ફરીથી રેજ્યુનેટ કરીને 24/7 365 ડેઝ પાણી લાવવા માટે જે હોલિસ્ટિક પ્લાન છે એના બાબતમાં પણ આજે ચર્ચા કરવામાં આવી છે. આ બધા જાણો છો કે આ નદી વડોદરાવાસીઓની એક ઇમોશનલ કનેક્ટ પણ છે. પાવાગઢથી લઈને આપણે સમુદ્ર સુધી આ નદી જાય છે. એને હોલિસ્ટિક રીતે કેવી રીતે અપ્રોચ કરવી અને બીએમસી લિમિટની અંદર જે પણ વસ્તુ જે આગળ કરવાનું છે એમાં ઘણા ડિસ્કશન્સ અને શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ નવલાવાલા કમિટીએ અમને રેકમેન્ડેશન કરી હતી. એમાં શોર્ટ ટર્મ મેજર્સમાં ઓલમોસ્ટ 90% અમે કમ્પ્લીટ કર્યા છે. હવે જે 10% કામગીરી છે એમાં જે સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન પણ ફોલોઅપ કરતા હશે એમાં પણ સીએનડી વેસ્ટનો નિકાલ માટે નેક્સ્ટ પ્રોસિજર અમે આજે મિટિંગ કરવામાં આવ્યું.